કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે જીવન એક એવી મહામૂલી ભેટ છે જે ઉપરવાળાએ આપણને આપી છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે જીવન, લાઈફ. કોઈ અજ્ઞાતે લખ્યું છે કે કોઈ સારું કે ખરાબ જીવન નથી હોતું, ફક્ત જીવન હોય છે અને તે આપણી ઉપર હોય છે કે આપણે જીવનને સારું બનાવીએ છીએ કે ખરાબ. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે જીવનની છે, જીવન જીવવાની કળા વિશે છે. જો આપણે આપણા જીવનને સારું બનાવવા માગતા હોઈએ, સાચું બનાવવા માગતા હોઈએ, તો આપણે સારા વિચારો લાવવા પડશે અને એની ઉપર કામ કરવું પડશે. ફક્ત વિચારથી કશું નહીં થાય, તેની ઉપર એક્શન પણ લેવા પડશે. એટલે વાત ફક્ત અહીંયા એટલી જ છે કે સારું અને સાચું કરવા માટેની જે મહેચ્છા હોય છે, જે ઈચ્છા હોય છે, તે અંદરથી જ આવે છે. એટલે કોઈ જો એવું વિચારતું હોય કે સારું જીવન અને ખરાબ જીવન ઉપરવાળો જ આપણને આપે છે, તો તે વાત ખોટી છે. ભગવાન ફક્ત આપણને જીવન આપે છે. હવે જીવનને સારું બનાવવું કે ખોટું બનાવવું તે આપણા કાર્યો નક્કી કરે છે, આપણા વિચારો નક્કી કરે છે. ઉપરવાળા પાસે તો બધા એક સરખા, એક જેવા જ, એક સરખા જ બધાને દુનિયામાં લાવે છે અને જીવ આપે છે. પરંતુ આપણા કર્મો જ છે, આપણા એક્શન જ છે જે આપણા જીવનને સારું અથવા ખરાબ બનાવે છે. જો આપણા કર્મો સારા હોય, આપણા વિચારો સારા હોય, તો આપણું જીવન આબાદ થઈ શકે છે, સારું થઈ શકે છે. આનાથી ઉલટું, જો આપણા કર્મો ખરાબ હોય, વિચારો ખોટા હોય, તો આપણું જીવન બરબાદ પણ થઈ શકે છે. તો બસ મારા મિત્રો, અહીંયા સકારાત્મક વિચાર એટલું જ રાખવું જોઈએ. આપણે હંમેશા સારું અને સાચું વિચારવાનું છે. ફક્ત વિચારવું નથી, તેની પર કામ પણ કરવાનું છે અને સમાજ માટે, દેશ માટે, દુનિયા માટે કંઈક ઉપયોગી પુરવાર થવાનું છે. થેન્ક યુ.